मोदी सरकार अब की बार 400 के पार भारतीय जनता पार्टी अकोटा विधानसभा कार्यकर्ताનું सम्मेलन યોજાયું। फिर एक बार मोदी सरकार अब की बार 400 के पार भारतीय जनता पार्टी अकोटा विधानसभा कार्यकर्ता सम्मेलन યોજાયું। गई काले रात्रे दिवाळीपुरा एक खानगी पार्टी प्लॉट खाते अकोटा विधानसभा द्वारा आवनार લોકસભાના ઇલેક્શન અંતર્ગત 143 અકોટા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલન આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનું તમામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી, અલગ અલગ વોર્ડના કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે અકોટા વિધાનસભા ક્ષેત્રમાં ઇલેક્શન વોર્ડ નંબર 11 માં કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું છે। આપ સૌ જાણતા જ હશો કે હમણાં ટૂંક સમય પહેલાં જ રંજનબેનને ત્રીજી વખતે વડોદરાની સીટ ઉપરથી સાંસદના લડવા માટે ઉમેદવારી કરવાનો ફરી એકવાર પાર્ટીએ એમનામાં વિશ્વાસ મૂકીને મોકો આપ્યો છે। તે નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને આવતા સમયની જે પણ કંઈ કામગીરી આવશે કરવાની તે માટેનું વ્યવસ્થા કઈ રીતે થશે તૈયાર તે માટેની આઈડિયા બધાને આપવામાં આવશે અને આવતા સમયની તૈયારીઓ મૂળભૂત કરવા માટે આજનું આ સંમેલન ગોઠવવામાં આવ્યું છે। આભાર। Subscribe now and press the bell icon. Never miss an update.